સરકારનું ચિંતન આજથી સોમનાથમાં 3 દિવસ રાજ્ય સરકારની ચિંતન શિબિર છે। રાજ્ય સરકારની સોમનાથમાં ચિંતન શિબિર યોજાઈ રહી છે। રાજ્ય સરકારના આગામી આયોજન પર અહીંયા મંથન છે। મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ આ ચિંતન શિબિરમાં હાજર છે। વિભાગના વડાઓ પણ ચિંતન શિબિરમાં ઉપસ્થિત છે। રાજ્યમાં તૈયાર થતી નીતિઓ રોડમેપ પર અહીંયા ચર્ચા કરવામાં આવશે। આ ચિંતન શિબિરમાં તમામ જે રાજ્ય સરકારના જે વડાઓ જે છે મંત્રીઓ છે ત્યાં પહોંચ્યા છે। શિબિરના સમાપનના દિવસે રાજ્યની અંદર કામ કરતા કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીનો એની કામગીરીના આધારે મૂલ્યાંકનના આધારે એને પહેલો બીજો ત્રીજો એ રીતે એવોર્ડ પણ આપવાના છે। પહેલા દિવસે કર્મયોગના મૂળ 6 સિદ્ધાંત છે, એમાં હસમુખ અઢિયાજી પોતાનું વક્તવ્ય આપવાના છે। રમતગમત ક્ષેત્રમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા જૂથ ચર્ચા થવાની છે। બીજા દિવસે સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેકનો ઉપયોગ અને એઆઈના ડેટા એનાલિસિસ પર વક્તવ્ય જીગર હાલાણી આપવાના છે, ડિરેક્ટર સાઉથ ઈસ્ટ એશિયા એન વાડિયા। ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે જૂથ ચર્ચામાં થયેલ ભલામણોનું પ્રેઝન્ટેશન પણ થશે। મીડિયા એન્ગેજમેન્ટ ઉપરનું વક્તવ્ય પણ મળશે। નવનીત સહેગલ અધ્યક્ષ પ્રસાર ભારતી બોર્ડ અને ઉપેન્દ્ર ઉપાધ્યાય એડિશનલ ડાયરેક્ટર માય ગવર્મેન્ટ ભારત સરકાર દ્વારા પણ એનું વક્તવ્ય મળશે અને પુરસ્કાર વિતરણ અને છેલ્લે રાજ્ય સરકાર દ્વારા જે 11મો ચિંતન શિબિર કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે। હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે ખુદ મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળ તેમજ જે સચિવો છે, મુખ્ય સચિવો તેમજ તમામ જિલ્લાના કલેક્ટરો, ડીડીઓ સહિત કુલ 197 લોકો છે તે આ શિબિરાર્થીમાં ભાગ લઈ રહ્યા છે। કઈ રીતે રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવે, ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારીમાં કઈ રીતે વધારો થાય, છેવાડાના લોકોને જે રાજ્ય સરકારની યોજના છે તે કઈ રીતે પૂરી પાડવામાં આવે, તે તમામ દિશાઓમાં અત્યારે ચર્ચા છે તે કરવામાં આવશે આ 3 દિવસ સુધી। અને છેલ્લા દિવસે જિલ્લા મુજબ જે કલેક્ટરની સારી કામગીરી છે તેને કામગીરી મુજબ તેને એવોર્ડ પણ આપવામાં આવશે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી।